હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેબરિયા બ્લોગમાં. તો અહીંયા જો કાલનો વિડીયો અહીંયા જ એન્ડ કર્યો હતો, ત્યાંથી જ આ વિડીયો પાછો સ્ટાર્ટ કર્યો છે બીજો. અને અહીંયા મેં મેંદાની પૂરીનો લોટ બાંધી લીધો છે. માન્યાની સ્કૂલે ગઈ હતી સવારે પીટીએમમાં. એ વિડીયો કાલે મૂક્યો છે, ના જોયો હોય તો જઈને જોઈ લેજો. અને આજનો આ વિડીયો એન્ડ થતાં અમે ક્યાં જવાના છીએ એ તમને ખબર પડશે, તો એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. અને મને લાગે છે કે આજના મારે આ હજી વિડીયો કાલે બીજો બનાવવો પડશે, નહીં તો આ વિડીયો પણ લાંબો થઈ જશે. તો આજે એક જ દિવસમાં 3 વિડીયો શૂટ થઈ જશે, કેમ કે આજે કન્ટેન્ટ હતા એટલે શૂટ કર્યું છે મેં. અને બધું એક વિડીયોમાં બતાવું તો વિડીયો બહુ લોંગ થઈ જાય, એટલે કાલે આપણે બીજો વિડીયો બનાવશું એવું લાગશે. તો પણ એન્ડ સુધી જોજો, આજે ક્યાં જવાના છીએ તમને ખબર પડી. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો શેર કરજો, લાઇક કરજો, અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. અને હા, ગુજરાતી વિડીયો તમને ગમે છે કે નહીં જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો સેવ બનાવી લો, પછી મળું છું. જતાં પહેલાં પૂરી વણાય છે કે નહીં જોઈએ. વચ્ચે એક ફોન આવી ગયો એટલે થોડીક વધારે વાર લાગી, નહીં તો કેમ કે વાત કરતાં કરતાં થોડીક વાર લાગે ને તો ફટાફટ હાથ હાલે. ચાલો બનાવી લો સેવ. જો ગાઈસ, તો છે ને અહીંયા જાડી સેવ બનાવી છે એટલી, અને આટલી છે ને સાવ ઝીણી બનાવી છે. અને હજી આમાં છે ને 2 વાર થશે. થોડુંક તેલ ગરમ થવા દઉં છું, ત્યાં મીસું લેવાનો ટાઈમ થઈ જશે. થોડીક વાર છે, પણ હવે આવીને જ પૂરી બનાવીશ જમીન પછી. તો આને આપણે ભરી દઈ, નતર હવાઈ જશે. કેમ કે વાતાવરણ તો ઠંડુ જ છે. આજ કિચનમાં જો આટલું કામ કર્યું તો ગરમી નથી એટલી. ઓછી તો હતી ને? ઓછી કે ઓછી નહોતી તારે? હા, જ ઓછી તો હતી ગરમી. ચલો જમી લીધું છે, હવે આપણે બેસી જઈએ પૂરી વણવા માટે. ભાઈએ જો અને માન્યા છે ને ફોક સ્પૂન લઈ લીધી છે, એ કાણા પાડતી જશે અને હું વણતી જાઉં. પછી માન્યા મને થાળીમાં ભરી દેશે, હે ને માનું? ભરી દઈશ ને. અને આની પહેલાં જ્યારે મેં પૂરી વણી ને ત્યારે બધી પૂરીમાં માનુએ કાણા પાડ્યા હતા, ગ્રામમાં નહીં? અને બધી પૂરી મને ભરીને એ જ્યાં હોય ને ત્યાં જ રેકતો આવશે. માનો ગોઠવી નથી તો એ બહમાઈ જશે બધું. શું કહેતી હતી તું માનું? ચા ને પૂરી નથી ખાવાની, સવારે તો રોટલી જ ખાવાની. એક દી ખાવા દઈશ. લંચ બોક્સ માં લઈ જઈશ ને પૂરી? પૂરી તો લંચ બોક્સ માં તો લઈ જાય. માની આવી પૂરી લઈ જાય, અને ઓલી સાબુદાણાની વેફર લઈ જાય ને તો એની ફ્રેન્ડ છે ને બીજી, પછી એની મમ્મી મને પૂછે તમે માન્યાને કાલે લંચ બોક્સમાં શું આપ્યું હતું? એને બહુ ભાવે નહીં માની? હા, અમાર સ્કૂલ એને પાસ્તા ને ઓ લઈ જાય ને તો એને ખાવું. પછી માન્યા છે ને પહેલા કેવું કરતી, બધું હે ને બીજાને આપીને આવતી. પછી મેં એને કીધું શેર કરવાનું, પણ આપણે પાછું ખાવાનું. નતર માન્યા તો છે ને બધું શેર કરીને આવે, એટલે શેર એ કરવાનું. એટલે બીજાને કેવું માન્યાનું કામ એવું છે, પાછું બધું શેર કરીને આવે. ખાવું તો હોય નહીં, એટલે એને એવું શીખવાડવું પડે. શેર એ કરવાનું અને આપણે ખાવાનું પણ સાથે સાથે, હે ને? આપણે આ પેટમાં જોઈને ખાવા માટે, નતર પછી પેટમાં દુખે. નો ખાય તો સરખાઈ કરજે. સરખા કરસ ને નકર ફૂલે પૂરી. આમ કરવાનું. આમ છે ને ઉપર જ ન થવા જોઈએ, આમ હે ને આમ હોલ થવા જોઈએ. આની ઉપર કઈ પ્રેશર થાય એટલે મસ્ત થાય, હે ને? ચલો તો પૂરી વણાઈ ગઈ છે. જો હવે છે ને તળવાનું ચાલુ કરી દઉં. અને માનું બેન ટીવી જોવા બેસી ગયા છે. જો એને છે ને છેલ્લે થોડીક પૂરીમાં બસ ફોક સ્પૂન ના લગાવી તો મારે લગાવી પડી. તો છે ને તેલ ગરમ કરવા રાખી દીધું છે. આપણે પૂરી ભરી લઈએ અને ફ્રાય કરી લઈએ, હે ને? ચાલો
તો જો પૂરી છે ને તરાઈ ગઈ છે અહીંયા અને અહીંયા બેમાં. તો આને છે ને આ થોડી થોડી ઠરી જ ગઈ છે, તો આને ભરી લઈએ. અને આ થોડી ગરમ છે, લાસ્ટમાં જે તળી હતી તો ભરી લઈ, કેમ કે વરસાદ આવે એવું જ છે, એટલે આપણે આને પહેલાં છે ને ભરીને રાખી જ દઈને, તો અહીંયા હવાઈ જાય તરત જ પાછું. અને આમાં સેવ ભરી લીધી છે અને આ તેલને છે ને બંધ કરી દીધું થોડી વાર માટે. અને હું વિચારું છું કે તેલ રાખ્યું જ છે ને તો ભૂંગળા તળી નાખું અને સાંજ માટે કંઈક ને કંઈક બનાવી જ લઉં, તો પાછું મારે ફ્રી થઈને કિચનમાં આવવું નહીં. તો થોડીક ફ્રી થઈ જાઉં. અને 4:30 ઓલરેડી વાગી ગયા છે. 4:30 તો નહીં વાગ્યા હોય, જોઈ લો એક જ મિનિટ. હા, 4:15 વાગ્યા છે, 4:30 નથી હજી. તો કપડાં પણ સુકવી દીધા, ધોવાઈ ગયા અહીં. તો બપોરે જ હું મશીન કરું છું, એટલે સ્કૂલેથી આવી જાય ને છોકરાઓ ત્યારે, એટલે કપડાં સૂકવી દીધા. પૂરી બની ગઈ છે ઓલરેડી. અને આમાં છે ને ભૂંગળા ફ્રાય કરી જ લઉં કે તેલ ગરમ છે ત્યાં. અને એક બાજુ બટેટા રાખી દઉં, તો ભૂંગળા બટેટા બનાવી નાખી સાંજ માટે. અને બટેટા છે ને ઠરેલા હોય ને તો વધારે મજા આવે ખાવાની. તો ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટા આપણે આજ બનાવશું. અને બટેટા જો આટલા પડ્યા છે ને, કાલ પરમ દિવસે જાવું જ માર્કેટમાં, તો બટેટાને કરી નાખીએ આપણે ખાલી, એટલે બટેટા સાથે હારે આવી જાય. તો બટેટાને ધોઈને પહેલાં રાખી દઉં, એટલે બફાઈ જાય ને ત્યાં ભૂંગળા તળાઈ જાય, પૂરીને એવું રાખી દઉં. પછી ઢગલો વાસણ થશે. જો હજી છે ને બપોરે જઈમાં એ વાસણ એમને રાખી દીધા, કેમ કે 3 વાગે જઈમાં હોય અમે. તો પહેલાં મેં કીધું છે ને પૂરીનું કરું, પછી બધું વાસણને એવું કરીશ. તો મિશ્રી સૂઈ ગઈ છે, માન્ય જોવે છે ટીવી, કેમ કે એને આજે રજા હોય, એટલે તો મોડી ઉઠ્યું એટલે એને સુવડાવવાનું નહોતું આજે. તો ફટાફટ આપણે કામ કરી લઈએ. અને કામ કરીને જોઈ કેટલા વાગે ફ્રી થઈ છે ને પછીનું પ્લાનિંગ શું છે એ તમને આગળ કહું. ચાલો બટેટા મૂક દો બાફવા. ભૂંગળા તળાઈ ગયા અને આ કુકરમાં છે ને હવા વહી જાય છે જ ખબર નહીં. પાછી રીંગ પલાળીને કરીશ ને તો થશે. મને લાગે છે રીંગ ખરાબ થઈ ગઈ હશે. રીંગ અહીંયા ક્યાં મળે ને એ પાછું મારે ગોતવું પડશે. આવું છે, અહીંયા કઈ આપણે મળે નહીં, ખબર હોય નહીં. મળી બધું તો ચાલે છે. પહેલાં હું ભૂલી ગઈ, ને તો ઢાંકણું પલાળીને પછી બંધ કરીએ ને તો સીટી વાગે છે. અને મીશુને છે ને આજે લાસ્ટ ટેસ્ટ હતી, તો એ સરસથી સૂઈ ગઈ છે. આજે હજી બાકી છે, પણ એ છે ને આવતા વીકમાં છે, એટલે થોડો ટાઈમ છે પ્રિપરેશન માટે. પણ આજ માટે ફિનિશ, હજી બાકી છે. હવે મીશુનું મારે બહુ ધ્યાન રાખવાનું ન હોય, એ પોતાનું પોતે બધું જ કરી લે છે. એટલે મારે એને કંઈ પૂછવાનું કે કરાવવાનું ના હોય, માન્યાને કરાવવાનું હોય. અને માન્યા બેનને આજે પીટીએમમાં મેડમ કે કામ બધું જ કરી લે સરસથી, પણ વાતું બહુ કરે. તો એ પ્રોબ્લેમ તો રહેવાનો. મેમને મેં કીધું વાતું તો એ વાતુડી જ છે અમારે. તો એ કે પણ વાંધો નહીં, કામ બધું કરી લે છે ને, એટલે વાતું કરે તો વાંધો નહીં, પણ વાતું એની ચાલુ જ હોય. ડોન્ટ ટોક માન્યા સ્ટોપ, ડોન્ટ ટોક માન્યા સ્ટોપ, એટલે એવું થોડુંક બોલ્યા કરવું પડે એમ કહેતા હતા ટીચર. હાલો તો છે ને શું કરું છું, મારે માંડવીના દાણા શેકવા છે. પછી પોતળા ઉખેલીને આવડી જ છે ને, બોટલ ભરીને રાખી દઈશ. એટલે ઢોસા જ્યારે બનાવે ને ત્યારે ફટાફટ ચટણી બની જાય. એટલે હું છે ને આવડી બોટલ નાની કરી છે ને ભરીને જ રાખું. એટલે ક્યાંય બહાર ગયા હોય ને તો ઢોસાનું બેટર લેતું હોય, ચટણી બનાવીને ઢોસા બનાવીને થઈ જાય. એટલે એવું. ચાલો જો દાણા શેકાઈ ગયા છે અને અહીંયા બટેટા પણ બફાઈ ગયા છે. તો બેયને લઈને આવી ગઈ છું બાલ્કનીમાં ઠરવા માટે. તો અહીંયા પહેલાં થઈ ગયા હતા, એટલે આને પોતરા ઉખેડી લઈ, પછી આ બટેટા ઠરી. પછી જો મીસુ મારી દીકરીએ મને બટેટા ફોલી દીધા. થેન્ક યુ મીસુ. આને છે ને હજી આના અડધા કટકા કરી નાખશું આપણે. પછી બટેટા માટે જો અહીંયા ત્યાં સુધી મેં થોડું ઘણું મૂકી દીધું. આ તેલને ગાળી લીધું છે. હવે આમાં આપણે બટેટા બનાવી લઈ. અને આ જો દાણા પણ ભરી લીધા છે આપણે છાલ ઉખેડીને. તો આને છે ને અહીંયા રાખી દઈ, તો ઇમરજન્સી માટે કામ લાગે. મીસુ દાંત કાઢે.
આ બધું એરેન્જ બધું કરવું પડે મીશું કેટલું બધું છે ને ઘર ચલાવવા માટે બધું તૈયારી રાખવી પડે. ઓલ ધ બેસ્ટ. ઊભી રહેતો હાલો મીશુ અહીંયા છાલ હે ને સાઈડમાં મેં કીધું રાખી દે વાંધો નહીં. હવે છાલને આપણે ક્યાં નહીં ખોલો. જો ગાઈસ મસ્ત ધોરાજીના હોય એવા જ બન્યા છે ને. તો અમારા ધોરાજીના છે ને ભૂંગળા બટેટા બહુ જ વખણાય. માણસો ક્યાં ક્યાંથી ખાવા આવે. જો મસ્ત ચટાકેદાર આવા જ હોય તીખા. નાની ઉપર સીંગ નાખવાની હોય પણ અત્યારે આપણી પાસે સીંગ તો છે નહીં અને મને સીંગ ન ભાવે. આની ઉપર ભૂંગળા હારે જ મજા આવે. તો જો બની ગયા છે ને આ છે ને ઠંડા ખાવાની મજા આવે એટલે મેં વહેલા કરી લીધા છે. અને આપણે કિચનમાંથી થઈ જાય આજે ફ્રી જલ્દી બધું કર્યા પછી છે ને જો પ્લેટફોર્મનો નજારો એકવાર બતાવી દઉં કેવો છે. હવે આ બધું એમ જો ઢગલો વાસણ છે. તો છે ને કાલે રવિવાર હોય ને એટલે થોડુંક પ્લાન ન કરવાનું પ્લાનિંગ હોય ને એના બદલામાં આજે એટલું કામ થઈ જાય કે એવું લાગે કે અઠવાડિયાનું કામ ભેગું જ કરી નાખ્યું છે એવું લાગે. તો આજે નાસ્તોય બની ગયો. ઘરે મસ્તથી થોડુંક ક્લિનિંગ છે ને વધારે થાય આજે. કાલે સન્ડે હોય ને તો થોડોક ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ મળી જાય. અહીં અવાજ કરો મેં તો જરાક માન્યા. તો સન્ડે હોય ને તો પછી થોડુંક કામને કાલે છે ને રજા આપી દેવાની. કપડાંય નહીં ધોવાના, પોતાય નહીં કરવાના, એવું ઉપરનું કામ કરી લેવાનું. કચરો વાળી મસ્ત ઝાપટ ચુપટ કરીને કચરો વાળી લેવાનો. તો આજે છે ને સરખાઈથી બધે કર્યું હોય ને પાછું રવિવાર વહી જાય ને એટલે સોમવારે સરખાઈથી આખો દિવસ કરવાનું. એટલે આ કાલનું રવિવારનું કામ છે ને આજ ને સોમવારે 2 દિવસ થોડુંક વધારે જ થઈ જાય એમ. તો આજ નાસ્તો બની ગયો છે એટલે કાલ સવારમાં કાંઈ નાસ્તો બનાવવાની ચિંતા નથી કેમ કે નવો છે ને એટલે કાલ તો ચાલશે. સવારે ચા સાથે પૂરી ને સેવ ને બધુંય અને પાઉંપટ્ટી ને એવું પડ્યું હોય બધુંય એટલે એવું છે. અને સાંજનું બની ગયું ભૂંગળા બટેટા એટલે અત્યારથી આપણે હવે ફ્રી. અને મીશુને હમણાં હું કહીશ ને તો મીશુ ખુશ થઈ જશે. જો મીશુ એક્ઝિબિશનમાં જવું છે તો મારું છે ને સવારનું મેં નક્કી જ કર્યું છે કે આજ હું બનાવી લઉં ને પછી જાશું. પણ અગાઉથી મેં કીધું નથી કેમ કે હું કેટલી થાકું કેટલો ટાઈમ હોય એના ઉપર હોય. પછી જો છોકરાઓને કહી દીધું હોય ને તો લઈ જ જવા પડે એને. અત્યારે એને મજા ન આવે એટલે મેં એને કીધું નથી. તો હવે છે ને વાગ્યા છે કેટલા વાગ્યા છે 5:30 ઓલરેડી વાગી ગયા છે. પણ હજી અમે નીકળશું ને તો અડધી કલાક થઈ જશે. 6 વાગે નીકળશું તો 7 7:30 થાય ને તો પાછા આવતા રહેશું. અને બહાર છે ને મોસમ બહુ જ મસ્ત બ્યુટીફુલ છે આજે. અને આ 4 દિવસ થઈ ગયા તડકો બિલકુલ આવ્યો. સુરત દાદા દેખાણા જ નથી સાવ એવું કહી તોય ચાલે. તો એવું છે. ચાલો હજી આ ક્લિનિંગ કરતાં અડધી કલાક થઈ જ જશે કેમ કે રેડી થશું હજી. અને માન્ય તો નાસ્તો કરી લીધો જ. મીશુને કંઈક નાસ્તો કરવો હોય તો આપી દઈએ આપણે એને. અને હું જલ્દી વાસણ કરી લો પછી જઈએ અને તમને થોડુંક એક્ઝિબિશનની ઝલક દેખાડીશ. તો આ એક્ઝિબિશનમાં જ્યાં જાશું ને અમે એ ત્યાં હોય જ છે રોજના માટે. એવું નથી થોડા દિવસ માટે છે એ હોય જ છે ત્યાં હોય એક્ઝિબિશન રોજ માટે એવું છે. અને એક બીજું જે લાગે ને ક્યારેક હોય એ બહુ મોટું લાગે. તો ઓલરેડી એનો વિડીયો છે ને ચેનલ ઉપર છે જ તો તમે જઈને જોઈ શકો છો. પણ હાલો થઈ ગયા છીએ રેડી અમે અને જાય છીએ. વાગી ગયા છે 6 વાગી ગયા છે. 1 કલાકમાં આવતા રહીશું. ફીટ 6 થયા છે.
તો 1 કલાક કે 1 કલાક ઉપર 7:30 સુધી ટાઈમ છે અમારી પાસે. નિકુંજ આવે 7:30. 7:30 પછી ક્યારે બી આવી શકે. અને આજ છે સેટરડે, તો પહેલાં આપણે કોલ કરીને પૂછી લે. ક્યારેક સેટરડે હોય ને તો વહેલાય આવી જાય, અને કાં પછી ચાવી રાખીને જઈશું, એવું કંઈક કરશું. કપડાં સુકાઈ છે તો આવીને લેશું. આજ તો સુકાઈ જ જશે, પવન સરસ છે તો આવીને લેશો એટલે થોડા ઘણા ભીના હોય તો સુકાઈ જાય. અને વરસાદ આવે એવું 4 દિવસથી છે પણ કાંઈ આવતો નથી. આજ તો બિલકુલ છાંટોય નથી આવ્યો. હાલો માનવી રેડી હે ને? આવીને પછી દીવાબત્તી પૂજા ને બધું કરશું ને. એટલે પબ્લિક મ્યુઝિયમ કેમ આજ બંધ છે? ચાલો જો અમે છે ને એક્ઝિબિશનમાં પહોંચી ગયા છીએ. આ એક્ઝિબિશનનો ગેટ છે પાછળ, અને આ છે ને રોજ માટે હોય જ અહીંયા. પણ આ છે ને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અહીંથી હું બીજો કન્ટિન્યુ કરીશ, કેમ કે આ વિડીયોને તો બહુ લાંબો થઈ જશે એટલે. તો અહીંથી બીજો કન્ટિન્યુ કરશું અને અમે જઈએ છીએ એક્ઝિબિશનમાં. તો ચાલો બાય બાય, મળશું એક નવા વિડીયોમાં.